તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। નવી જંત્રી સામે વાંધા અરજીનો સમય હવે પૂર્ણ થયો છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, નવી જંત્રીને લઈને જે વાંધા અરજી હતી તેનો સમય પૂર્ણ। સુરેન્દ્રનગર જિલ્લામાંથી 50થી વધુ વાંધા અરજીઓ સરકારને મોકલવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાંથી 8000થી વધુ અરજીઓ સરકારને મળી છે। તો નવી જંત્રીમાં દુધરેજ, વઢવાણ સહિતના વિસ્તારોમાં મિલકતના ભાવથી જંત્રી વધી છે। નવી જંત્રી અંગે સુધારણા કરવા વાંધા અરજીઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવી જંત્રી સામે વાંધા અરજી કરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી 50થી વધુ વાંધા અરજીઓ સરકારને મોકલવામાં આવી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। નવી જંત્રી માટે જે વાંધા અરજી કરવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, શું વિગત છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નવી જંત્રી લાગુ કરી દેવામાં આવી હતી, પરંતુ તેનો વાંધા હોય તો તેના અરજી કરવા માટે સરકાર દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું, પરંતુ તે વાંધા અરજીનો સમય છે તે હાલ પૂરો થઈ ગયો છે। સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 8000 જેટલી અરજીઓ, વાંધા અરજીઓ સરકાર સુધી પહોંચાડવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ 50થી વધુ વાંધા અરજીઓ છે તે સરકારમાં મોકલવામાં આવી છે। નોટરી એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે, તેમની સાથે પહેલા વાત કરશું। કેવા પ્રકારની વાંધા અરજી છે અને આ નવી જંત્રી મુજબ જે ભાવમાં વધારો થયો છે, કેવી હાલાકી? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં નવી જંત્રીમાં જે વધારો કરવાની રાહ સરકાર દ્વારા મૂકવામાં આવેલ છે તે ખૂબ જ અસહ્ય છે, તેમજ પ્રજાની કેડ ભાંગી નાખશે તે પ્રકારની આ જંત્રી છે। અને જંત્રી વધતા મધ્યમ વર્ગના લોકોને તેમજ ગરીબ વર્ગના લોકોને પણ પોતાના ઘરના મકાન લેવા ખૂબ જ મુશ્કેલ બનશે। આ સિવાય આ જંત્રીમાં ઘણી બધી વિસંગતતાઓ પણ છે, જેમ કે કોઈ પણ જગ્યાએ બજાર ભાવ કરતા પણ વધારે ભાવ જંત્રીના થઈ ગયા છે, તો ત્યાં પણ સરકાર દ્વારા વિચારણા કરી અને તેમાં નીચા ભાવ કરવાની અમારી અરજ છે સરકાર। રેવન્યુ વિભાગના જે રેવન્યુ એસોસિએશનના વકીલ એસોસિએશનના સભ્ય આપણી સાથે જોડાયા છે। ખાસ કરી કેવી વાંધા અરજીઓ મૂકવામાં આવી છે અને હવે શું માંગ? મોટા ભાગે જે સુરેન્દ્રનગર, બોટાદ, હળવદ જે નાના સિટી છે એમાં મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસ જે લોકો છે એમના માટે જંત્રી અસહ્ય છે। ટોટલ બજેટમાંથી 15-20% જેટલું ખાલી સ્ટેમ્પનો જ એમનું બજેટ ખરીદીમાં થઈ જાય છે। એટલે અમે ખાસ રજૂઆત એવી કરેલ છે કે જે જગ્યાએ ગામ જે મૂળ શહેરો છે એની બહારના વિસ્તારોનું જંત્રી જે રહી એનો માર્કેટ ભાવ તજજ્ઞો દ્વારા, ત્યાં કામ કરતા એન્જિનિયરો, ત્યાં કામ કરતા બિલ્ડરો, વકીલો અને તલાટી અને સરપંચ સાહેબનું એક આખી મીટિંગ કરી કમિટી રચી અને તપાસ કરવામાં આવે અને પછી જંત્રી નક્કી કરવામાં આવે તો મૂળ ભાવ અથવા એકચ્યુઅલ ભાવની નજીક જંત્રી થઈ શકે। ત્યારે જે વધારો છે એ અસહ્ય છે। મૂળ ભાવથી ઘણો બધો માર્કેટ રેટથી પણ ડબલ ઘણી જગ્યાએ જંત્રી થઈ ગઈ છે। તો અમારી એવી વિનંતી છે અને અમારી રજૂઆત છે, અમે વાંધાઓ પણ એ રીતે લીધેલા છે કે શહેરના દરેક વિસ્તારો જે છે સુરેન્દ્રનગર જિલ્લાના એનું યોગ્ય રીતે નિરાકરણ નિષ્કર્ષ કરી અને પછી એનો એક મુસદ્દો બનાવે અને જે કમિટી બનાવે એમાં પણ નાગરિકો અને દરેક એસોસિએશનના પ્રમુખ મંત્રીઓને હાજર રાખી પછી નિર્ણય લેવામાં આવે એવા અમારી રજૂઆત હતી। અને વાંધા અરજીમાં પણ અમે આ સૂચન કરેલ છે। કેટલી અરજી મળી છે સુરેન્દ્રનગર? 52 અરજી છે, સુરેન્દ્રનગર જિલ્લાની 52 અરજી છે। શું આશા રાખો સરકાર પાસે? સરકાર શ્રી અને માનનીય મુખ્યમંત્રી સાહેબે તો એવી હૈયાધારણા આપેલી છે કે જે જંત્રીનો વધારો છે એમાં 20-25% ઘટાડો થશે। એટલે અમે એવી આશા રાખી કે એટલીસ્ટ મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી અને જંત્રીનો નિર્ણય લેવામાં આવે। ખાસ કરીને જે વાંધા અરજીનો સમય હતો તે હવે પૂરો થઈ ગયો છે, ત્યારે સુરેન્દ્રનગર જે વકીલ એસોસિએશન, બાર એસોસિએશન છે, બિલ્ડરો છે, તેમના દ્વારા સરકાર સુધી આ વાંધા અરજીઓ પહોંચાડવામાં આવી છે। ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો 8000 જેટલી મળી છે, સામે સુરેન્દ્રનગરમાંથી પણ 52 જેટલી વાંધા અરજીઓ કરવામાં આવી છે। તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, કારણ કે સુરેન્દ્રનગરનો જે દુધરેજ વિસ્તાર છે ત્યાં જંત્રીના ભાવ ડબલ થઈ ગયા છે અને ખેરાડી છે, આજુબાજુનો જે ડેવલપિંગ વિસ્તાર છે ત્યાં પણ જંત્રીના ભાવ વધવાના કારણે નાના વર્ગના લોકોનું જે મકાન બનાવવાનું સપનું છે તે રોડાઈ રહ્યું છે। એટલે સરકાર પણ તેની સામે જોવે, વાંધા અરજીનો તાત્કાલિક નિકાલ કરે તે પ્રકારની માંગ બિલ્ડર એસોસિએશનની અને વકીલ એસોસિએશનની હાલ ઉઠવા પામી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।